આ વખતે ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 મંગળવારના દિવસે તો કઈ રાશિમાં કેવું પરિણામ મળે છે? તો મિથુન રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ માટે આ ચંદ્રગ્રહણ શું પરિણામ આપવાનું છે? મેષ, કર્ક, ધન અને કુંભ રાશિ માટે મધ્યમ ફળ આપનાર છે અને વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ માટે અશુભ પરિણામ આપે છે. તો અશુભ પરિણામમાંથી મુક્તિ માટે ચંદ્રગ્રહણનો જે સમય હોય તે સમય દરમિયાન તમે જો આ મંત્ર જાપની એક માળા કરો છો તો તેનાથી તમારું અશુભ જે ફળ મળે છે તેમાંથી તમને મુક્તિ મળે છે. હવે 9 ગ્રહોના મંત્ર જણાવી દઉં. સૂર્યનો મંત્ર છે ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ. ચંદ્રનો મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. મંગળદેવનો મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ હોમાય નમઃ. બુધદેવનો મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. ગુરુદેવનો મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. શુક્રદેવનો મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. શનિદેવનો મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિચરાય નમઃ. રાહુદેવનો મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ રાવે નમઃ. કેતુદેવનો મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નમઃ. તો આ હતા નવગ્રહના મંત્ર. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ફોલો કરજો. જય ભગવાન.